સુરતના પાંડેસરામાં વિવર્સોએ ડીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કર્યો હતો। 45 પૈસા જેટલો ભાવ વધારો કરાતા આ ભાવ વધારો પાછો ખેંચવાની માંગ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। સુરત પાંડેસરાની ડીજીવીસીએલ કચેરીએ વિવર્સ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો। યુનિટ દીઠ 45 પૈસાના વધારા સામે વિવર્સનો રોષ જોવા મળ્યો છે। નોટિસ આપ્યા વગર જ ભાવ વધારો કરાતા વિવર્સોએ ડીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કર્યો હતો। પાંડેસરા સ્થિત પ્રમુખ પાર્કના વિવર્સોએ હોબાળો કર્યો હતો। કચેરીએ જઈ ભાવ વધારો પરત ખેંચવાની માંગ કરી હતી। અગાઉના બાકી બિલ ભરવા વિવર્સ તૈયાર છે, છતાં યુનિટ દીઠ 45 પૈસાનો ભાવ વધારો શા માટે લાગુ કરવામાં આવ્યો તેવો સવાલ કરવામાં આવ્યો છે। પ્રમુખ પાર્કમાં 1200 જેટલા ઇન્ડસ્ટ્રીયલ યુનિટ છે, જ્યાં ઉધનાથી લઈ સચિન સુધી 40,000 થી વધુ યુનિટની સંખ્યા છે। તાત્કાલિક ભાવ વધારો પરત ખેંચવાની માંગ સાથે નોટિફિકેશન બહાર પાડવાની માંગ કરવામાં આવી છે। રમેશભાઈ પટેલ, અમારો વિરોધ નથી, અમારી ખાલી એમને જે બિલ આપ્યા છે ખોટા 45 પૈસાના ભાવ વધારા પ્રમાણે એ જ અમારો વિરોધ છે। અમારો વિરોધ નથી, અમારી સાચી માંગણી છે કે તમે કોઈ નોટિસ વગર કશું જ કીધું નથી અને સીધા બિલમાં એડ કરી દીધા 45 પૈસા, તો એમ કહી દે એ 6 મહિનાની ગણતરી કરીને આપેલા છે। હવે ખાતા ઉપર 10,000 રૂપિયા તો વારંવાર કેટલી પહોંચે? અમારા પ્રમુખ પાર્કમાં 1200 ગાળા છે અને આખી જે ઇન્ડસ્ટ્રીયલ છે ઉધનાથી માંડીને સચિન સુધી 40,000 વિવર્સ છીએ અમે। 40,000 થી 50,000 અમારી ઇન્ડસ્ટ્રીયલ આવે છે। આ બધો આંકડો મારવા જઈએ ને તો કરોડોમાં ઉપર જાય છે, તો અમને આ ભાવ વધારો પોસાયો નથી અને અમારો ધંધો મુક્ત પાયે જઈ રહ્યો છે। એટલે આમાંથી અમને બચવા માટે મહેરબાની કરો તો સારું। મીડિયા તરીકે આજે કઈ રીતે રજૂઆત થઈ રહી છે? અમે સાહેબને એક જ, અમારા સુરેશભાઈ પટેલ એક જ રજૂઆત કરે છે કે ભાઈ આ 45 પૈસાનો જે ભાવ વધારો છે તમે પાછો ખેંચી લો અને નોટિફિકેશન આપો। બસ અમારી આ જ રજૂઆત છે। નોટિફિકેશન આપેલા અમે જે બાકી બિલ છે અમારે જે ટાઈમે ભરવાના છે અમે ભરી દઈશું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।